બહુ જ ટેસ્ટી એવા એકદમ હેલ્ધી પાસ્તાની રેસીપી જણાવું. શું તમારે જેમ મારા કિડ્સ પણ આ બધું શાકભાજી નથી ખાતા, તો હું બધું જ શાકભાજી તેલમાં પહેલાં ગ્રીસ કરી લઈશ. અહીંયા મેં જે પણ અવેલેબલ શાકભાજી મારા ઘરમાં છે, ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ, કોથમરી બધું લઈ લીધેલું છે અને બહુ જ સરસ રોસ્ટ કરી લીધેલું છે. રોસ્ટ કરીને હવે મિક્સરમાં બધું પીસી લઈશું અને થોડું તેલ ઉમેરી અને નોનસ્ટિક પેનમાં આપણે એને ગ્રેવી ચડવા દઈશું. એટલા મસ્ત આ પાસ્તા બને છે ને મારા છોકરાઓ હોશે ખાય છે. આ પાસ્તા એટલા ટેસ્ટી લાગે અને અંદર શાકભાજી છે એ ખ્યાલ જ નથી આવતો. ઉપરથી ઓરિગેનો, ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું. એકદમ સરસ કૂક થઈ જાય એટલે અહીંયા મકાઈ સાથે અમે સૂજીના પાસ્તા લઈ લીધેલા હતા, એ આપણે બોઇલ કરેલા છે. હવે બાફેલા આની અંદર ઉમેરી દઈશું. બહુ જ સારી રીતના મિક્સ કરી લઈશું. ક્રીમ ચીઝ ઉમેરી દઈશું. એકદમ ટેસ્ટી એવા બધાને ભાવે એવા હેલ્ધી પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. રેસીપી ટ્રાય કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. શેફ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરજો.